ભાઈ આપણે ભૂરાભાઈને ખેતરી છે ને 4-5 ઝાડવા મોકલી દીધા ને હવે ને કારાભાઈને ખેતરી જવાનું છે. ધીરે ધીરે વેજીએ કારાભાઈનું ખેતર આવે એટલે આગળ નાથી પાછા એટલા મૂકવાનો હોય. આપણો આજનો છે ને ભાઈ હીરામણનો પ્રોગ્રામ ભાઈ ગયા ભાઈ કર્યો રામભાઈ ની વાડી છે. રામભાઈ ને નાથી આજ હીરામણ આવવાનું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય નટરાજ. સ્વાગત છે તમારા બધાનું નટરાજ બ્લોગ્સમાં. તો મિત્રો આપણે આને આવી ગયા હરિભરીની પાસે આપણે ઝાડવાના ખેતરોમાં ઝાડવા ભરવા નર્સરીની અંદર હે. અત્યારે નર્સરીની અંદર આવી ગયા આપણે. એને ભાઈ ડેકર ખોલવાનું હે એટલે પહેલાં ખોલ નાખીએ ને પછી આગળ વિડીયો ઉતારીએ. તો મિત્રો જોઈ લ્યો, પેલી નર્સરીમાં જઈએ. જો આમ નજર પુગની આવે રિવેશ આંબા ભરવા. અહીંથી આંબા ભરવાના આપણે ને માલભાઈ અર્જન્ટ એટલે આજે લગભગ આપણે બપોર ઊંડા થાય ને ભરીને કાઢી દે. સવારે લગાડી તો હોય જામને રિવેશ વ્યૂ જવાનું. ધીરે ધીરે સાઈડ જોવો ને કેળો જોવાનું પીડી જવાનું. તારી સાઈડ જોવો ને જવા દઈએ. તારી સાઈડમાં જ રાખજે બરોબર કટોકટીમાં. એવા રોડ છે ને રોડથી રિવેશ આવ્યા. બાકી ઝાડવાની મજા. ચાલો ગાડી ઠેકાણે પકડી દઈએ. આંબાને પેલો આજે છેટા હે આંબા. પાકે ખા હંગો કે ખાઈ ગયા ગંગ. ભાઈ આપણે ભૂરાભાઈને ખેતરી છે ને 4-5 ઝાડવા મોકલી દીધા ને હવે ને કારાભાઈને ખેતરી જવાનું છે. ધીરે ધીરે વેજીએ કારાભાઈનું ખેતર આવે એટલે આગળ નાથી પાછા એટલા મૂકવાનો હોય. આપણો આજનો છે ને ભાઈ હીરામણનો પ્રોગ્રામ ભાઈ ગયા ભાઈ કર્યો રામભાઈ ની વાડી છે. રામભાઈ ને નાથી આજ હીરામણ આવવાનું છે. હા ભાઈને કીધું રામભાઈ કે ભાઈ હીરામણ કે અમે જઈએ. શું હા ભાઈને કે હીરાવા જઈ દીધું. આ હીરા આવવા નહીં આવીએ ભાઈ કે પાર્સલ કરીને દે જાય જોઈએ. એવો બધો પ્રોગ્રામ કર્યો છે. ધીરે ધીરે આગળ આપણે બે ભાઈ, એક ભાઈના ખેતર મુરુભાઈનું ને ભૂરાભાઈનું ખેતર ફેરી લીધું તારાભાઈનું. આગળ ત્રીજા ભાઈ પાસે જઈએ. ચાલો ત્રીજું ખેતર પકડીએ. આપણે 5 જગ્યા પૂરી થઈ ગઈ. હવે 6ઠી જગ્યાએ જઈએ. આ નર્સરીનો રોડ. આમાં અલગ અલગ ખેતરું છે. જાવા કારાભાઈના, ભૂરાભાઈના, આવડાભાઈના, દિલીપભાઈના બધાના હે આમાં. અમારે જવાનું હે રામભાઈ ઘેરથી કામ હીરામણ કાર આવે એ. આવા ઝાડમાં ભરવા ન તો કામ વાર લાગે. આગળ અલગ થાય. આવા હે નહીં છે મોટા મોટા જ વાંધો નથી. હાલો ભાઈ બપોરાનો શું ઓલા રામભાઈ નથી હીરામણ આવે હું. હા આપણે રામભાઈની કીર્તિ હીરામણ આવ્યું. એક જણાનું પાર્સલ હે. જો કે આમાં 3-4 જણા ખાઈ લે હરખા હોય તો જોવા લઈ જાઓ. આ શિયાપું ને દાળ ને એવું બધું છે. સાયની ટોપડી ને આ જમરું. જમરું કાં ભાઈ મીઠું. જમરું યાદ આવે છે મીઠું. હા મીઠું બરોબર. તો દાબો દઈ દઈએ વટાણે. રામભાઈ નું માન રાખેલી.
રમભાઈને મન રેખા જેટલું જ છે જો ખાઈ પીને વાત હાલો મિત્રો. તો આપણે હે ને રામભાઈને ઘરે હીરામણ આવ્યું હતું, હીરામણ કરી લીધું ને હે ને આપણે લક્ષ્મણભાઈના ખેતરમાં આવ્યા. આથી પાછું હે ને ક્યાં ભાઈને જવાનું સાથે આજે હંગાભાઈને ખેતરમાં જવાનું છે પાછું. આજે ગયા ભાઈ ભરે જો લઈને જાય અહીંથી લઈને આવે ને આ ભરે. એક અડધી પૂણી ગાડી આપણે ભરાઈ ગઈ ટાણા હાંભી, વાંધો નથી. એટલે ટાણા હાંભા નીકળી જાય. જો કલર વાળા રૂપાવાળા જળવારિયા આકો રહી છે. ક્યારે બાજુ ઝાડવાન છે, વાહે કરણીઓ છે, બાકી બનાવતું નથી. મારે એને સર્વિસ કરવી પડે. પહેલાં જો સમજી જાય તો સારી વાત છે. તમે ઘડીક વાર ઝાડવો, હું ઘડીક રહીને પાછો આવા સર્વિસ એની કરી નાખા ને કંઈ ફાંકી બનાવી નહીં. આપણે ગાડી જામ તો ભેગા તો પોઈન્ટ ભરાઈ જાય તો બીજા ખેતરમાં જાય. મોટર તો આપણી ગાડી છે ને ભરાઈ ગઈ, ઝાડવા નાખી. જો આ ગાડી છે, ગાડીમાં થઈ ઉભો બરોબર. થોડા ઘણા બાકી 8-10 છોડવા મોટા મોટા ગાડી નાખી દઈએ. આ ક્યાંક નર્સરી એટલે હવે ગાડી ભરાઈ ગઈ આપણે કમ્પ્લીટ. હવે આપણે નાળા બાળા બાંધી તાલ પરથી બાંધી પછી છટકી લખું અહીંથી આ રીતના ભરી. ઘણી જાતની વેરાયટી છે આમાં. એટલે વાલો આ પટેવલીએ એટલે નાળા પર બાંધીએ પછી ગાડી દઈએ. મિત્રો તો આપણે ભરીને નીકળી ગયા ભાઈ નર્સરીને બરાબર. આ છે આપણે રાજમંદિર સિટીની અંદર અત્યારે. રાજમંદિર સિટીનો રોડ છે. હવે આપણે જઈએ ઓફિસે જાય ત્યાં બિલ્ટી બનાવવાની છે હજી. કારણ કે ઓફિસમાં હતા ને ડાયરેક્ટ પાર્કિંગમાં જ ભરવા ગયા હતા. એટલે ઓફિસેથી બિલ્ટી બનાવી તો પછી હવે જાઉં. હાલો નીકળી જઈએ બરાબર. આપણે રાજમંદિર સિટીનો નજારો હજી બમુરું બહુ યાદ આવે આ ભાઈને. આપણા બમુરું એટલે કે આપણે આજે લાદી બ્લોકમાં જે લાદી ખાલી કરવાનો જે બ્લોક છે લાદી ખાલી કરી હતી બમુરું, એ આપણે આગળ આવીએ. આ રોડ ઉપર જ હતું. વિસ્તારનું નામ છે બમુરું. એમાં યાદ આવવા પાછળનું કારણ તો એક બહુ સારું છે ભાઈ. હવે આમાં નથી ડિક્લેર થાય એમ. ચાલો ઓફિસે જઈ બિલ્ટી બનાવી લઈએ પછી નીકળીએ. તો મળ્યા પછી નીકળીએ. खत्म, बाय बाय, टाटा, गुड बाय.